નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. સ્પેશિયલ તમારા માટે રોજે બપોરે 3:30 થી 4:30 કલાકે ભાગ્ય લાભ લઈને કેટીવી તમારા સમક્ષ આવી જાય છે અને મહારાજશ્રીનું આપણા ભાગ્ય લાભ શોની અંદર સ્વાગત છે. શાસ્ત્રીજી ભદ્રેશભાઈ દવે, તમારું અમારા શોમાં સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર જી. અરે તમને જણાવી દઉં કે રોજે અમે ભાગ્ય લાભ શોમાં લોકોની, દર્શક મિત્રોની કુંડલી જોઈ આપીએ છીએ. તો તમારે તમારા સ્ક્રીન પર જે નંબર દેખાઈ રહ્યો છે એ નંબર પર કોલ કરવાનો રહેશે. તમારી જન્મ તારીખ, તમારો જન્મ સ્થળ અને તમારો શું પ્રશ્ન છે, આ 3 વસ્તુ તમારે કહેવાની રહેશે. એની સાથે જ તમારે તમારો જન્મ સમય પણ કહેવાનો રહેશે અમને. અને અમે તમારી કુંડલી જોઈને તમારું ભવિષ્ય છે કે તમારા લગ્ન વિશે કોઈ વાત છે, તમારા કોઈ પણ વ્યવસાયને લઈને વાત છે, એ બધું જ અમે તમને જણાવીશું. તમારે અમને અહીંયા કોલ કરવાનો રહેશે અને અમે તમારું ભવિષ્ય તમને જણાવીશું. એની સાથે સાથે મહત્વની વાત તમને કરી દઉં કે આજનો જે શુભ દિવસ છે, આ પાવન અવસર છે, શ્રાવણ માસનો મહિનો ચાલી રહ્યો છે, એમાં આજે શ્રાવણ માસની પહેલી એકાદશી છે. તો મહારાજ, તમને હું પૂછવા માંગીશ કે આ પહેલી એકાદશીનું મહત્વ શું છે? સૌપ્રથમ તો ભાગ્યલાભના માધ્યમથી દરેકને હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. કે આ પર્વ શ્રાવણ માસ થાય એ પાવન પર્વ, શ્રાવણ માસને પાવન પર્વ કહેવામાં આવે, પુણ્ય પવિત્ર માસ કહેવામાં આવે. એમાં દરેકે દરેક પ્રથમ દિવસથી શરૂઆત કરીએ ને ત્યાં સુદ પક્ષ અને વદ પક્ષ બંનેની માહિતી આપણે આપતા રહીએ છીએ. તો આજના દિવસે એકાદશી એટલે કે પુત્રદા એકાદશી, પુત્રદા એકાદશીનું મહત્વ ખૂબ રહેલું. જી, આપણે શો શરૂ જ કર્યો છે ને આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો જી, તમારી જન્મ તારીખ શું છે? જન્મ તારીખ શું જન્મ તારીખ છે તમારી? 10/12/80. 10/12/1980. 80. તમારો જન્મ સમય શું છે? સમય રાતે 12:30. રાત્રે 12:30 વાગ્યે. અને તમારો પ્રશ્ન શું છે? પ્રશ્ન ઈ છે કે જી, તમારો જન્મ. છૂટાછેડા જોઈતી 3 વર્ષ ત્યાં કેસ આને. જી, અને તમારું જન્મ સ્થળ જણાવી દેશો? ભાવનગર. ભાવનગર. જી શાસ્ત્રીજી, આપ શું કહેશો? 10 ડિસેમ્બર 1980 અને રાતનો જે જન્મ 12:30 તો આ જે લગ્નની કુંડલીમાં સિંહ રાશિનો લગ્નેશ છે અને જે દાંપત્યમાં અસર કરી રહ્યો છે એટલે રાહુ અને કેતુ, જે કર્ક રાશિનો રાહુ છે એ 12મા સ્થાનમાં નિર્મિત થાય છે અને જે 6ઠ્ઠા સ્થાનમાં મકર રાશિનો કેતુ હોવાથી આ પ્રશ્ન ઉપસ્થિત થયો હોય. 3 વર્ષથી ચાલે છે એટલે કે આ જે 3 વર્ષમાં 2025નું સાલ ચાલે એમાં રાશિ જે તમારી ધન રાશિને, આજે ધન રાશિનો જ ચંદ્રમાં બિરાજમાન થાય છે. અત્યારે જ્યારે તમે પ્રશ્ન કર્યો છે ને ત્યારે ધન રાશિનો ચંદ્રમાં બિરાજમાન થતો હોવાથી તમારે આ સધ્ય ફળ મળશે. ખાસે રાહુની ઉપાસના કરવી જોઈએ અને કોર્ટમાં જો કેસ ચાલતો હોય તો સૂર્યની ઉપાસનાથી પણ ફળ મળે છે. દાંપત્ય જીવનમાં કોઈ પણ મતમતાંતર હોય અને એનું આપણે નિરાકરણ માટે આજે સૂર્ય બળ એ આવશ્યક પુરવાર થાય છે. સૂર્ય અને બુધ બંને થાય એટલે બંને રાહુ કેતુની હિસાબે આ બંને વસ્તુ ભેગી થાય. એક તો સૂર્ય અને બુધ અને રાહુ અને કેતુ બંનેની દ્રષ્ટિ દ્વારા નિર્મિત થતું હોય તો તમારે રાહુની ઉપાસનાથી પણ ફળ મળે અને સૂર્યનારાયણની ઉપાસનાથી ફળ મળે. અને આ આજના દિવસે ચંદ્રબળનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તો તમને સદ્ય ફળ મળે એમ છે. તો ભગવાનની ઉપાસના સિંહ રાશિવાળા લગ્નેશ હોવાથી સૂર્યનારાયણની ઉપાસનાથી એને ફળ મળશે. જી શાસ્ત્રીજી, આપણે વાત કરતા હતા જે શ્રાવણ માસની પહેલી એકાદશી છે, જે પાવન એકાદશી આજે છે, એનું શું મહત્વ છે? પુત્રદા એકાદશીના દિવસે જેને સંતાનને કોઈ પણ સમસ્યા હોય, સંતાન જેને ન થતા હોય, સંતાન ન હોય, એને પુત્રદા એકાદશી કરવી યોગ્ય છે. અને જ્યારે જેને સંતાન હોય, એની તબિયત સારી રાખવી હોય, આરોગ્યતા સારી રાખતી હોય, એને પણ પુત્રદા એકાદશી કરી શકાય. સાથે આજે જે પુત્ર એકાદશીના દિવસે જે મંગળવારનો સમન્વય છે એટલે કે આજના દિવસે મંગળા ગૌરીનું વ્રત કરવામાં આવતું હોય છે અને મંગળા ગૌરીના વ્રતમાં ત્યારે કુળદેવીની ઉપાસના થતી હોય અથવા તો કુળદેવીની સાથે આદ્યશક્તિ અંબેમાની ઉપાસના કરી અને આ કાર્ય પરિણામ તરફ આગળ વધી જાય. કેમ કે મંગળા ગૌરી એટલે મંગલમય વાતાવરણ કરે. અને એકાદશીનો પર્વ આપણે વિચારીએ કે 12 મહિનામાં આપણે જોઈએ તો 24 એકાદશી જુદા જુદા પ્રકારની આવતી હોય,
પણ શ્રાવણ માસની પુણ્ય પવિત્ર એકાદશી આવતી હોય એમાં પુત્રદા એકાદશીનું મહત્વ ખૂબ રહેલું છે. જે પણ વ્યક્તિ પુત્રદા એકાદશી કરતો હોય એના સંતાનોની ચિંતાઓ મટી જાય છે, સંતાનો સારું પરિણામ આપે છે. જો સંતાન, ગઈકાલે આપણે પ્રશ્ન હતો કે સંતાન કહ્યાગ્રહ નથી અને સંતાન અમારી વાત માનતા નથી, તો એવા વ્યક્તિઓએ સંતાનને રિલેટેડ સમસ્યા છે તો આ પુત્રદા એકાદશી કરી શકાય. ખાસ કરીને પુત્રદા એકાદશીના દિવસે દરેક બહેનો અથવા ભાઈઓએ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે અને વિષ્ણુ સહસ્ત્રના પાઠથી પણ એમનું શુભ ફળ મળે છે. એક વાત નિશ્ચિત છે કે જ્યારે પણ એકાદશીનું વ્રત આવે ત્યારે એમના વ્રતમાં એમને જે કાર્ય કરવાનું તો વિષ્ણુ ભગવાનને યાદ કરીને કરવું પડે. હરિહર એટલે હરિહરની પૂજા કરવાથી શ્રાવણ માસમાં ફળની પ્રાપ્તિ થાય. વિષ્ણુ ભગવાનનું ષોડશોપચાર પૂજા કરી શકાય અથવા તો પંચોપચાર પૂજા કરી શકાય. એક સમયનું ભોજન, ધારો કે તબિયતની અનુકૂળતા નથી તો એક સમયનું ભોજન લઈને પણ એકાદશી થાય. પણ એકાદશી જો ધારો કે નિરાહાર થતી હોય અથવા તો ફલાહાર દ્વારા થતી હોય તો એનું ફળ વિશેષ પ્રાપ્તિ થાય છે. એકાદશીના દિવસે તમે આખું વ્રત કર્યા બાદ બારસના દિવસે એટલે કે આવતીકાલનો દિવસ પવિત્રા બારસનો કહેવામાં આવે. એટલે પવિત્રા પુણ્ય પવિત્ર માસ છે એટલે પવિત્રતાની સાથે પવિત્રા બારસ કીધેલું. પવિત્રા બારસનું પણ મહત્વ છે, સમજી શકો છો આપ પણ. જી શાસ્ત્રીજી, ફરી એકવાર આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે. હેલો હેલો, જી, તમારી જન્મ તારીખ જણાવશો? મારી જન્મ તારીખ છે 15/9/1978. 15/9/1978. તમારો જન્મ સમય શું છે? જન્મ સમય સવારના 5 વાગે. સવારના 5 વાગ્યે. અને તમારો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન એ છે કે નોકરીમાં કે ખેતી આવતી ગમે નોકરી કરવાની. જી શાસ્ત્રીજી, એમનો પ્રશ્ન છે કે નોકરી વિશે એમનો પ્રશ્ન છે. એની જ સાથે તમારો જન્મ સ્થળ શું છે? મારો જન્મ સ્થળ છે જામનગર, ગુજરાત, જામનગર, પારાપુર ગામ છે. જી શાસ્ત્રીજી, આપ શું કહેશો? જે સૂર્ય અને શનિ જ્યાં બિરાજમાન થાય અને સાથે સાથે બુધ પણ, જે સિંહ રાશિનું લગ્ન, ત્યાં બીજું લગ્ન પણ આ સિંહ રાશિનું આવ્યું. જ્યારે પણ ધન રાશિ અહીંયા ચાલે છે એમાં સિંહ રાશિનું લગ્ન બીજી વાર આવે છે ત્યારે સમજવું ધન, સિંહ, મેષ અને કન્યા રાશિનું પ્રબળ પ્રભુત્વ રહેતું હોય છે. જ્યારે જે રાશિ બળ વધતું હોય તો સૂર્ય અને શનિ બુધ, એટલે આ ભાઈ જે સર્વિસ અથવા તો નોકરી કરતા હોય એમાં જલ્દી સફળતા એમને પ્રાપ્ત ન થતી હોય અને કદાચ નોકરી કરતા હોય તો એમાં જે આપણા કરતાં ઉપલા વ્યક્તિ હોય અથવા તો અધિકારી હોય એની જોડે સમન્વિત કાર્ય ન થતું હોય, મત મતાંતર રહેતા હોય. સૂર્ય અને શનિ એક ગ્રહમાં બિરાજમાન થવાથી આ પોઝિશન બને છે. સાથે સાથે બુધ પણ બિરાજમાન થાય તો એમને સૂર્યની ઉપાસનાથી એ ફળ મળશે અને શનિ મહારાજની કૃપા મેળવવાની. સૂર્યની ઉપાસના કેમ કરવાની જરૂર છે? કારણ કે ક્યાંય પણ વ્યવહારિક સંબંધ હોય અથવા વ્યવસાયિક સંબંધ હોય તો સૂર્ય પાવરફુલ હોય, તેજસ્વીતા હોય તો સૂર્યનું બળ વધે છે. અને શનિ મહારાજ એટલે ક્યાંય સર્વિસનું જે ચેપ્ટર છે કે સર્વિસ માટેનું જે છે એના માટે શનિ બહુ પ્રભુત્વ થાય. શનિ મહારાજની કૃપા હોય તો આપણે કોઈ જગ્યાએ મત મતાંતર થતા નથી અને શનિદેવની કૃપા મેળવવા. સૂર્ય, શનિ અને બુધ એક જ સ્થાનમાં હોવાથી સૂર્યની ઉપાસના કરવી જોઈએ, શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ તો એમને ફળ મળે. સાથે રાહુ અને કેતુ, જે પહેલા સ્થાનની બાજુમાં જે બીજું સ્થાન એટલે કે કન્યા રાશિનો રાહુ અને કેતુ જે 12મા રાશિનો છે એટલે કે અષ્ટમ ભાગમાં બિરાજમાન થાય છે. અત્યારે જે રાશિચક્ર રાહુ કેતુનું ચાલે છે એમાં પણ સામસામે બને છે તો એમને દર બુધવારના દિવસે મગનું દાન કરવું જોઈએ અને સામાન્ય રીતે મગનું દાન થાય અને શિવની ઉપાસના. શ્રાવણ મહિનો છે એટલે ખાસ કરીને એક વાત કહેવાની કે મગનું દાન કરવાનું બુધવારના દિવસે અચૂક યાદ રાખવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ હોય એ શિવજીની ઉપર મગ ચડાવે તો પણ એમનો બુધ પાવરફુલ થાય અને રાહુ કેતુની પણ સમસ્યા દૂર થાય છે. રાહુ જો સારો કરવો હોય અથવા રાહુની અનુભૂતિ સારી જોઈતી હોય તો નદીમાં અથવા વહેતા પ્રવાહમાં જળની અંદર જવ અને દૂધ બંને પ્રવાહ કરવો જોઈએ. એટલે રાહુને રિલેટેડ કોઈ પણ સમસ્યા હોય એ સમસ્યા દૂર થાય છે. જી શાસ્ત્રીજી, આપણે વાત કરતા હતા આજે પુત્રદા એકાદશી વિશે. તો આજે પુત્રદા એકાદશી છે એની સાથે સાથે જ આજે મંગળવાર છે અને આ બંનેના મેળાપની સાથે પાવન શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણ માસની જે પહેલી પુત્રદા એકાદશી છે એના વિશે આપણે વાત કરતા હતા. પુત્રદા એકાદશીમાં જે પણ આપણે પરમાત્માનું નામ કીધેલું છે એકાદશીને રિલેટેડ કે જ્યાં પણ એકાદશીનો શબ્દ આવે ને એ એકાદશી આપણને પાવન કરી જાય. મનુષ્ય કંઈ પણ કામ ના કરે. એક સાયન્સ પણ વિજ્ઞાન પણ એમ કહે છે
ધર્મનો પડછાયો વિજ્ઞાન છે, એટલે કે એ એમ કહેવા માંગે છે કે તમે 15 દિવસમાં એકવાર ઉપવાસ કરવો જરૂરી છે. 15 દિવસમાં તમે એકવાર ઉપવાસ કરો. એમાં પુત્રદા એકાદશી, એમાં જે પુત્રદા એકાદશી જે વર્ષમાં આવતી હોય અને વર્ષમાં ઓગસ્ટ મહિનાની અંદર આપણે ધ્યાન કરીએ તો આવે, તો એમાં ઓગસ્ટ મહિનામાં શ્રાવણમાં ચોથ એટલે કે જ્યારે પણ આ ચતુર્થીથી આગળ વધીએ છીએ ત્યારે એ આવે છે. આપણે જ્યારે આવતા મંગળવારે વાત કરીશું ને ત્યારે જે ચોથનો દિવસ છે ત્યારે પુત્રદા એકાદશી પર શું કરવું જોઈએ. અગત્યની બાબત એ છે, વ્યક્તિ જ્યારે પુત્રદા એકાદશી કરતો હોય તો વહેલી સવારે સ્નાનાદિ કર્મ કરે. વહેલી સવારે સ્નાનાદિ કર્મ કરી સંકલ્પ કરે કે મારે આજે પુત્રદા એકાદશી કરવી છે, ફૂલ ચડાવવા જોઈએ. પણ આપણે સમય જો વ્યતીત થઈ ગયો હોય, કદાચ સવારે ન થયું હોય તો અત્યારે સાયંકાલે પણ પંચામૃતથી વિષ્ણુ પરમાત્માને સ્નાન કરાવીએ અને એ સ્નાન કરાવ્યા બાદ 16 પૂજા કરવી અને જે પૂજાથી આપણને ફળ આપણને મળે છે. પુત્રદા એકાદશી જેનો એક મંત્ર પણ છે પુત્રદા એકાદશીમાં, કે પુત્રદા એકાદશી દિવસે શું મંત્રનું પાલન કરવું જોઈએ. વિષ્ણુ સહસ્રનો પાઠ કરીએ પણ લખેલું પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ, એ મંત્રનો જપ કરવાથી પણ આપણને ફળ મળે છે. કોઈ પણ પ્રકારનો ક્લેશ હોય, કોઈ પણ પ્રકારની આધિ વ્યાધિ ઉપાધિ હોય તો આ મંત્રનો જપ કરીએ. અને શ્રાવણ મહિનામાં આવતી પુત્રદા એકાદશીના લીધે આપણે એક વસ્તુ છે કે આપણે કોઈ પણ એકાદશી નથી કરતા તો પુત્રદા એકાદશી કરીએ તો આપણા સંતાનો માટે પણ સારું સુખ મળે છે, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, વિદ્યાભ્યાસમાં પણ એને મદદ થાય છે. કોઈ નાનું બાળક હોય ને એકાદશી ન કરી શકતો તો માતા પિતા એકાદશી કરવી અને ફળની પ્રાપ્તિ કરાવવા યોગ્ય છે. જી શાસ્ત્રીજી, આપણે એકાદશીની તો વાત કરી, પણ જે આખા વર્ષ દરમિયાન એકાદશી આવે છે એ એકાદશી આપણે કઈ રીતે કરવી જોઈએ? ફલાહાર પર કરવી જોઈએ, નિરાહાર કરવી જોઈએ, કે પછી એકટાણું કરીને પણ કરી શકાય? જે આપણે વાત કરી પુત્રદા એકાદશી એ જ પ્રમાણે કે જ્યારે પણ એકાદશી આવતી હોય ત્યારે પીળા વસ્ત્ર પહેરીને આપણે એકાદશીનો પ્રારંભ કરી શકાય. પીળું છે ને વિષ્ણુ પરમાત્માને પ્રિય છે પીળું, એટલે કે સોના જેવું. અને મહત્વપૂર્ણ એ છે કે જ્યારે એકાદશી આવે ત્યારે આપણે વસ્ત્ર ધારણ કરી અને પરમાત્માનું નામ સ્મરણ કરીએ, સાથે વિષ્ણુ ભગવાનને તુલસીના પાન ચડાવવામાં આવે તો પણ આપણું સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. નિરાહાર કદાચ જે એકાદશી છે જેને આપણે નિર્જળા એકાદશી કહીએ છીએ ત્યારે આપણે નિરાહાર કરીએ છીએ અથવા ફલાહાર લઈને કરતા હોય છે, પાણીનો પણ ઘણીવાર ત્યાગ કરીને કરતા હોય છે. પણ જ્યારે આ એકાદશીમાં જ્યારે આપણે એક સમયનું ભોજન કે ફરાળ લઈને પણ કરી શકાય. એક સમયનું ભોજન એટલે કે ફરાળ જ લેવાની વાત છે. પણ આપણે કદાચ આરોગ્ય 3 વ્યક્તિઓ છે ને, કદાચ કોઈ વ્રત ન કરે તો ચાલી શકે. એક બાળક હોય, જે ચાઇલ્ડ હોય એ, એક પછી રોગી વ્યક્તિ હોય જેને કોઈ પણ પ્રકારનો ડિસીઝ થયો હોય એ વ્યક્તિ, બાળક હોય, રોગી હોય અને વૃદ્ધ વ્યક્તિ હોય. એ વ્યક્તિ કદાચ એકાદશી નથી કરી શકતો અને ભગવાનના નામનું સ્મરણ કરે છે, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે અને કદાચ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ નથી કરી શકતો તો ખાલી શ્રવણ કરે, સાંભળવાથી પણ એકાદશીનું ફળની પ્રાપ્તિ કરાવડાવશે. અત્યારે તો દરેક વ્યક્તિને દરેક જગ્યાએ આપણે જોઈએ ને તો દરેક અદ્યતન સાધન છે, તો આપણે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ શ્રવણ કરી શકીએ અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવની માળા કરી શકીએ તો પણ ફળ મળે. એકાદશીના દિવસે ખાસ કરીને ઘણા લોકો એકાદશી કરતા હોય પણ દિવસે સૂઈ જતા હોય, એવું ચાલે નહીં. એકાદશી કરીએ દિવસે આપણે બપોરનો સમય છે ને એ સમય પણ ભગવાનના નામનું સ્મરણ કરવું જોઈએ, ભગવાનના ઈષ્ટદેવને પ્રાર્થના કરવી જોઈએ કે જેથી કરીને શુભ ફળની પ્રાપ્તિ થાય, શુભત્વની પ્રાપ્તિ થાય. આપણો જન્મ છે ને બડે હી ભાગ માનુષ તન પાવા. આ મનુષ્ય અવતાર છે, મનુષ્ય અવતારમાં શ્રાવણ માસના દિવસોમાં પવિત્ર એકાદશી આવતી હોય, જન્માષ્ટમીનો પર્વ આવતો હોય, પ્રદોષનો પર્વ આવતો હોય ત્યારે ખાસ કરીને આ બધા નિયમોનું પાલન કરવું જોઈએ. અને નિયમોના પાલન કરવાથી આપણા જીવનમાં પરિવર્તન આવશે. પરિવર્તન એ યોગ્ય તરફ લઈ જશે. યોગ્યતા મુજબ આપણે કાર્ય કરતા હોઈએ. વ્યક્તિ જ્યારે કોઈ પણ કાર્યનો આરંભ કરતો હોય ને ત્યારે એને આળસ ચડી જતી હોય, ત્યારે આળસ ચડી જતી હોય તે આળસને દૂર કરી અને એકાદશી કરવી જોઈએ. અને વિષ્ણુ સહસ્ત્રનામ પાઠમાં લખેલું છે કે એક ઉચ્ચારણ કરવામાં આવે તો એ ઉચ્ચારણથી પણ ફાયદો થાય. વિષ્ણુ ભગવાનના જે નામ છે એ નામનું સ્મરણ કરવામાં આવે. એક નામની જે આધ્યાત્મિક મહત્વ રહેલું છે કે ઓમ બ્રાહ્મણ પ્રિયાય નમઃ, ઓમ વિશ્રામાય નમઃ, વસત્કારાય નમઃ, ભૂત ભવ્ય નમઃ, પ્રભવ્ય નમઃ, ઈશ્વરાય નમઃ, એ બધા દેવત્વની પ્રાપ્તિ કરાવડાવે તો આપણે નામ જપથી પણ ફળની પ્રાપ્તિ કરી શકાય છે.
જી શાસ્ત્રીજી, જેમ આપે વાત કરી કે એકાદશી હોય ત્યારે આપણે સૂઈ ના શકીએ, તો એની પાછળનું શું કારણ છે? એકાદશી હોય કે કોઈ પણ ઉપવાસ જ્યારે તમે કરો છો તો સુવાય કેમ નહીં, એની પાછળનું શું કારણ છે? કેમ કે બપોરે કદાચ આપણને થાકના લીધે આળસ ચડી જાય કે એના લીધે થાય કે આપણું શરીર સાથ ના આપતું હોય તો આપણે ભગવાનના નામનું સ્મરણ કરવું જોઈએ, ટેકો લેવો જોઈએ. જો તમે નિંદ્રા કરો છો તો નિંદ્રા અવસ્થામાં જપ તપ યજ્ઞ નથી કરી શકતા, તો જેથી કરીને ભાગ બદલાઈ જાય છે. તો આપણે નિંદ્રા ન લેતા પણ ભગવાનના નામનું સ્મરણ કરવાથી પણ આ એક પાઠ અને માધ્યમથી થઈ શકે છે. જો વિષ્ણુ સહસ્ત્રનો તુલસીના પાન અથવા તો આજના દિવસે વિષ્ણુ ભગવાન ઉપર જો કમળ ચડાવવામાં આવે તો પણ ફળની પ્રાપ્તિ થાય. ઘણીવાર આપણને એમ થાય કે આટલી પૂજામાં મહત્વ રહેલું હોય અને વિષ્ણુ ભગવાનનું પ્રાગટ્ય વિષ્ણુ ભગવાનનું જે થતું હોય અને વિષ્ણુ ભગવાન સ્થલે વિષ્ણુ જલે વિષ્ણુ પર્વત મસ્તકે વિષ્ણુ જલમાં અને સ્થળમાં જી. વિષ્ણુ પરમાત્મા બિરાજમાન થાય. જી શાસ્ત્રીજી, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો ચાલુ રાખવાનું. જી, તમારી જન્મ તારીખ જણાવશો? કૃપા કરીને તમારા જે ટીવીનો અવાજ છે એ સૌથી પહેલા બંધ કરી દો. ઘણા વર્ષ થઈ ગયા છે. કૃપા કરીને તમારા ટીવીનો અવાજ બંધ કરી દો. જ્યારે તમે અમને કોલ કરો છો ત્યારે તમારે એક બાબતનું સૌથી વધારે ધ્યાન રાખવાનું છે કે તમારે તમારો ટીવીનો અવાજ બંધ રાખવાનો છે. તમારી જન્મ તારીખ જણાવશો? હેલો, મને લાગે છે સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, આપણે વાત કરતા હતા કે જ્યારે ઉપવાસ હોય તો ઉપવાસના દિવસે કે એકાદશીના દિવસે આપણે સુવાય કેમ નહીં, એની પાછળનું શું કારણ છે? નિંદ્રા અવસ્થામાં આપણે કાર્યરત નથી થઈ શકતા એટલે નિંદ્રા છોડી દેવું પડે. શયન છોડી અને આપણે કામ કરવું જોઈએ. એક વ્યક્તિ જ્યારે પણ કોઈ પણ કાર્ય કરતો હોય ત્યારે નિંદ્રા અધીન થઈ જાય તો કામ નથી કરતો, એટલે આળસને છોડીને આ કામ કરી શકાય. અને બપોરે સુવાનું પણ નિષેધ જ લખ્યું શાસ્ત્રમાં, બપોરે સુવાય નહીં, પણ તેમ છતાં પણ એકાદ 10 મિનિટ માટે કોઈ સૂઈ જતું હોય તો ના સુવાય. પણ એકાદશીના દિવસે ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ કે આપણે જ્યારે પણ એકાદશી કે કોઈ વ્રત કરતા હોઈએ ત્યારે આળસને છોડીને દૂર કરવી જોઈએ. જે સમય આપણે ઊંઘવામાં કે સુવામાં બગાડતા હોઈએ એ સુવામાં ન બગાડતા પણ સમય ભગવાનના નામનું જપ તપ કરવો જોઈએ. જપ તપ થાય એનાથી આપણી ઉર્જા શક્તિ વધે છે. શાસ્ત્રમાં કીધેલું છે મંત્ર બહુ જ કાર્યરત રહે છે. મંત્ર છે ને એની શક્તિ થાય છે. જેટલું બને એટલું આપણે શરૂઆત કરીને ત્યારે પહેલા દિવસથી કીધું કે જ્યારે પણ મંત્રનો જપ કરવામાં આવે, મંત્રનું ઉચ્ચારણ કરવામાં આવે તો મંત્ર આપણને દરેક સમયે આગળ કરી જાય છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા શ્રી કૃષ્ણ શરણમ મમ એ મંત્રનો જપ કરવાથી પણ આપણે આ દિવસે ફળ મળે છે. અને આજે જે શ્રાવણ માસ છે એમાં પુત્રદા એકાદશી, તો આપણે કીધું ને એ પ્રમાણે કે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ અને એ નિયમિત આટલું ભારપૂર્વક આપણે કેમ વારી ઘડીએ બોલવામાં આવે કે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ, કે કોઈ પણ પ્રકારના પાપ હોય ને એમાંથી દૂર કરી જાય, કોઈ પણ પ્રકારનું આપણે ક્લેશ હોય એમાંથી દૂર કરી જાય છે. અને સાથે સાથે આજના દિવસે જે મહત્વની બાબત એ છે કે સિંગોડા, એ સિંગોડા પણ ધ્યાનમાં રાખીને ચડાવવામાં આવે છે. જ્યારે પણ એક વસ્તુ છે કે કોઈક વસ્તુનું નિર્માણ થતું હોય ને એનું કાર્ય પણ અલગ પ્રકારનું હોય. તુલસીના પાન ચડાવવામાં આવે, સાથે કમળ ચડાવવામાં આવે. પ્રભુને એટલું બધું પ્રિય છે કે આપણા જીવનમાં કોઈ પણ પ્રકારનું છે ને અહિત નથી થવા દેતા અને આગળ ને આગળ આપણી પ્રગતિ કરાવડાવે છે. ધારો કે તુલસીના પાન આપણે વિષ્ણુ પરમાત્માને ચડાવતા હોય અને બીલીપત્ર શિવજીને ચડાવતા હોઈએ છીએ. જી શાસ્ત્રીજી, આપણે અત્યારે એકાદશીની વાત કરી રહ્યા છીએ તો મારે મહત્વનો એક પ્રશ્ન તમને પૂછવો છે કે એકાદશીના દિવસે આપણે શું દાન પુણ્ય કરવું જોઈએ કે શું સેવા આપણે કરવી જોઈએ? એકાદશીના દિવસે દાન પુણ્યનું મહત્વ ખૂબ રહેલું છે. મેં પહેલાં પણ કીધું એ પ્રમાણે કે એક સમયનું ટંકનું ભોજન આપણે વધતું હોય તો બીજા દિવસે આપણે શું કરતા હોય, દ્વાદશીના દિવસે એ સીધાનું દાન આપતા હોઈએ. સીધાનું દાન આપતા હોય એમાં 99 ગ્રહ એટલે 99 પ્લાન છે ને, પ્લાનેટ એ અસર કરતા હોય છે. તો એ અસર કરતા હોય તો આપણે જીવનમાં એ દાન પુણ્યનું મહત્વ, દરેક એકાદશીમાં કંઈકનું કંઈક દાન આપતા હોઈએ તો ખાસ કરીને આજના દિવસે જ્યારે પણ દાન આપવાનું મહત્વ સમજાય તો કોઈ ભિક્ષુક હોય અથવા કોઈ જરૂરિયાત હોય એને ભોજન આપણે કરાવી શકાય તો પણ ફળની પ્રાપ્તિ આપણને કરાવે છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે ફરી એકવાર દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. જી, તમારી જન્મ તારીખ જણાવશો? 28/6/2006. હા. જી, તમારો જન્મ સમય શું છે? સવારના 4 વાગ્યા. સવારના 4 વાગ્યે. તમારો જન્મ સ્થળ શું છે?
હા જન્મ સ્થળ વિપુલ નામ વિપુલ જન્મ સ્થળ શું છે તમારો? દિશા ડીસા. અને એની જ સાથે તમારો પ્રશ્ન શું છે એ જણાવશો? બાબલો છે અને પ્રશ્ન આમ છે કે બેન અમને નોકરી ધંધામાં કઈ મેળ કરતો નથી ક્યાંય છૂટી ક્યાંય 22 વર્ષ અધિક વર્ષ જી શાસ્ત્રીજી, એમને નોકરી વિશે જાણવું છે, આપ શું કહેશો? નોકરી વિશે એમને ધ્યાન રાખવા જેવું છે કે અત્યારે નોકરીનો પીરિયડ જે ચાલી રહ્યો એ કર્ક રાશિનો જે ચંદ્રમાં એમનું નામ પ્રમાણે ન હોય તો એ કર્ક રાશિના ચંદ્રથી બિરાજમાન થતું હોય તો એને એક પ્રશ્ન એ સતાવતો હોય કે અત્યારે ક્યાંય પણ જગ્યાએ જાય એને પાછી પાણી પડતી હોય તો એને ચંદ્રબળ વધારવું જોઈએ, ચંદ્રનો નંગ ધારણ કરવો જોઈએ. વૃશ્ચિક રાશિ પણ એની બિરાજમાન થયેલી, કર્ક રાશિ અહીંયા બતાવે પણ વૃશ્ચિક રાશિનો જે સ્વામી મંગળ છે પણ મંગળ એનો નબળો નથી થતો પણ એનો ચંદ્રબળ નબળું થાય છે એટલે ચંદ્રનો નંગ ધારણ કરે, સોમવારનો ઉપવાસ કરે તો પણ આ પરિસ્થિતિ સુધરી શકે એમ છે. અને ચંદ્રબળ વધવાથી ચંદ્ર બહુ મહત્વનું છે. ચંદ્ર છે ને એ વધે ને મનનો કારક છે, મનથી એ કામ કરી શકે. કોઈ પણ જગ્યાએ કોઈ પણ ક્ષેત્રમાં જાઓ તો મનથી આપણે કામ કરવામાં આવે ને તો એનું બેનિફિટ વધી જાય છે. મનથી આપણે વિચારીએ મન કે જીતે જીત, મન કે હારે હાર. મનથી આપણે કાર્ય કરતા હોય તો સફળતા 100% મળે છે. સફળતા થવા માટે મન બહુ મહત્વનું છે અને એ ચંદ્રબળ વધશે એટલે નોકરીની સમસ્યાઓ દૂર થશે. સાથે જ્યારે પણ નોકરી અથવા તો કોઈ પણ જગ્યાએ કાર્ય માટે ઇન્ટરવ્યૂ માટે જાય તો એ વ્યક્તિ શિવજીની ઉપર ચંદન ચડાવીને જાય તો પણ એને ફાયદો રહેશે. જી શાસ્ત્રીજી, અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે. પાવન શ્રાવણ માસમાં આપણે જોતા હોઈએ છીએ કે લોકો શિવજીની ઉપર બિલીપત્ર ચડાવે છે, તો શિવજીને બિલીપત્ર આટલું કેમ પ્રિય છે? શિવજીને ખૂબ બિલીપત્રનું મહત્વ ખૂબ રહેલું છે. બિલીપત્ર એવું લખ્યું ત્રિદળમ ત્રિગુણાકારમ એટલે કે બિલીપત્રનું આપણે સ્વરૂપ જોઈએ ને એટલે જ આપણને ખબર પડી. ત્રિ એટલે કે 3, રાજસ, સાત્વિક અને તામસી પ્રકૃતિ. મનુષ્ય જ્યારે પ્રાપ્ત થતો હોય ને તો પ્રકૃતિ 3 પ્રકારની હોય. જ્યારે પ્રકૃતિ પ્રમાણે એનો સ્વભાવ હોય, આપણે જ્યારે પૂજાપાઠ કરતા હોય ને ત્યારે જ્યારે શ્લોક બોલતા હોઈએ ત્વમેવ માતા પિતા ત્વમેવ બંધુચ સખા ત્વમેવ વિદ્યા દ્રવ્યમ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ કાયેન વાચા મનસેન્દ્રિયત્વા બુદ્ધ્યાત્માના પ્રકૃતિ સ્વભાવ. પ્રકૃતિ અને સ્વભાવ અલગ અલગ કામ કરતો હોય છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે ફરી એકવાર દર્શક મિત્ર જોડાઈ ગયા છે. એના પછી આપણે વાત કરીએ શ્રાવણ માસના બિલીપત્ર વિશે. હેલો જી, તમારી જન્મ તારીખ જણાવશો? 1/8/2001. 1/5/2001. જી, એમનો જન્મ સમય શું છે? જી, અને એમનો જન્મ સ્થળ શું છે? જન્મ સ્થળ શું છે? જી, અને તમારો પ્રશ્ન શું છે? જી શાસ્ત્રીજી, આપ શું 2005માં કહેશો? જેનો જન્મ છે અને 2005માં 1/5/2005 સમયનો એમને ખ્યાલ નથી. કારણ કે સમયનો ખ્યાલ નથી તો મંગળ દોષ એમને નાબૂદ થાય. જે સમયનો અત્યારે આપણે જોવામાં આવે તો એમને મંગળ દોષ હોતો નથી. મકર રાશિમાં બિરાજમાન થાય તો 2005માં જે છે એનું આપણે જોઈએ તો 2025માં એના જે ગ્રહો પરિવર્તન આવે છે એ ખાસ કરીને જે રાશિના મકર રાશિના હોવાથી આ ચંદ્રબળ બદલાઈ ગયું છે. તો આપણે વિચાર કરીએ કે જ્યારે સૂર્ય સંક્રાંતિ બદલાતી હોય, ગ્રહો બદલાતા હોય, આપણે યા એપિસોડમાં પણ વાત કરી હતી મંગળનું પ્રભુત્વ રહેલું છે, મંગળ બદલાયું છે તો આ રાશિના જાતકને આ ફાયદો થઈ શકે છે. આ રાશિના જાતકને સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં યોગ બને છે અને યોગ બનવાથી એને પરિણામ સારું આવે છે. ખાસ કરીને જ્યારે મંગળ નથી તો પણ એને રાહુ ને કેતુ અત્યારના જન્મ સમયની કુંડલી પ્રમાણે રાહુ ને કેતુ બિરાજમાન થાય. અત્યારના એટલે કે જે સમય આપણે સાંજનો જણાવ્યા પ્રમાણે કે ભાઈ રાહુની કેતુ છે તો આપણે ધ્યાન રાખીને મંગળ નથી પણ રાહુની કેતુની હિસાબે તમારે એક ધ્યાન રાખવા જેવું. ત્યારે કુંડલી જુઓ ત્યારે મેળવીને કુંડલીનો અભ્યાસ કરીને આગળ વધવું જોઈએ. કારણ કે સમય ખબર નથી એટલે કુંડલી બનાવી પણ નહીં હોય કદાચ. પણ જ્યારે કુંડલી બનાવી ન હોય ત્યારે એ વ્યક્તિએ ખાસ કરીને પ્રશ્ન કુંડલીને ધ્યાનમાં આધારિત રાખીને પણ કામ કરી શકાય. પણ મંગળ દોષ નથી એ સારામાં સારું છે. રાહુ કેતુની હિસાબે જો ગ્રહો બદલાતા હોય છે તો આ યોગ પરિવર્તન આવે છે અને સાથે કદાચ એમને પ્રદેશમાંથી આગળ વધવાનો પ્રયત્ન થશે અને કોઈક જગ્યાએ યાત્રા પ્રવાસનો પણ ફળ એમને પ્રાપ્તિ થાય એમ છે.
જી શાસ્ત્રીજી, આપણે વાત કરતા હતા અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તો આ પાવન શ્રાવણ માસમાં શિવજીને બિલીપત્ર કેમ પ્રિય છે? શિવજીને બિલીપત્ર ખૂબ પ્રિય છે. આપણે બિલીપત્ર વિશે તો એટલું બધું ભગવાને કીધેલું છે કે કોઈ પણ વ્યક્તિ બિલીપત્ર ચઢાવે ને, અઘોર પાપ સંવારમ એક બિલ્વમ શિવાર્પણમ, અઘોર પાપ એમાંથી દૂર. બિલીપત્ર ભગવાન શિવજીને અર્પિત કરવામાં આવે તો કોઈ પણ પ્રકારનું આપણને તકલીફ રહેતી નથી. જો તમે જલ ચડાવો, અભિષેક કરો, દુર્વા ચડાવો, ગમે તે ચડાવો, પણ બિલીપત્ર તમે ચડાવવું યોગ્ય છે. બિલીપત્ર ચડાવવાથી ભગવાને કીધેલું છે કે જે મારી જોડે આવી બિલીપત્રનું ચડાવશે એને બિલી તો પ્રાપ્ત થશે ફળની, પણ બિલીનું ફળ પણ ચડાવશે તો પણ ફળ પ્રાપ્તિ થશે. ત્રિદળમ ત્રિગુણાતારમ એટલે જન્મના પાપમાંથી દૂર થઈ જાય છે. એનાથી આગળ લખેલું છે. જી જી શાસ્ત્રીજી, આપણે આના વિશે વાત કરીશું, પણ એની પહેલા આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી તમારી માટે પૂછવાનું છે. જી તમારી જન્મ તારીખ જણાવશો? 22/4/2010. 22/4/2010. એમનો જન્મ સમય શું છે? સાંજે 4:05. સાંજે 5:30. અને એમનું જન્મ સ્થળ શું છે? પોરબંદર. પોરબંદર. અને તમારો પ્રશ્ન શું છે એમના માટે? હવે એને ભણવામાં આરસ થાય છે, એના ભણતર છે કે નથી એના નસીબમાં? જી શાસ્ત્રીજી, આપ શું કહેશો? ભણે છે અત્યારનું. જી રાહુને હિસાબે એને વિદ્યાભ્યાસમાં તકલીફ પડતી હોય, રાહુનું જે દાન કરવું જોઈએ, પૂન કરવું જોઈએ. વિદ્યાભ્યાસ માટે રાહુ જે 5મા સ્થાનમાં જે 11મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી છે, પણ એને ચંદ્ર અને મંગળ લક્ષ્મી યોગ સારામાં સારો છે. એ ભણશે તો ખરો, પણ અટકીને ભણશે તો રાહુનું નિદાન કરવું જોઈએ. કદાચ એ ભણવામાં હોશિયાર થઈ જાય એવું પણ છે, તો એને ખાસ કરીને એકાગ્રતા ચિત્ત રાખીને ભણવું જોઈએ, પણ અગત્યનું સાબિત થાય છે. અને એ નથી ચિત્ત રહેતું તો તમારે એક વસ્તુ વિચારી દેવી જોઈએ કે ઈશાન ખૂણામાં અથવા પૂર્વ દિશામાં અથવા ઉત્તર દિશામાં વિદ્યાર્થી અવસ્થામાં એને ફેસ રાખીને, એટલે કે ત્યાં અગાડી બેસી અને ભણતર કરે, ખાસ કરીને નોર્થ ઇસ્ટમાં ભણતર કરે તો એને સારું વિદ્યાર્થી અવસ્થાની પ્રાપ્તિ થઈ શકે એમ છે. જી શાસ્ત્રીજી, આપણે વાત કરતા હતા શ્રાવણ માસમાં શિવજીને બિલીપત્ર કેમ પ્રિય છે? બિલીપત્ર આપણે જે પણ આગળ આપણે કહ્યું કે પ્રમાણે બિલીપત્ર ખૂબ પ્રિય. ભગવાનને એક બિલીપત્ર ચડાવી દેવામાં આવે તો કામ આપણું થઈ જાય છે. બિલીપત્રના અનેક ગુણો રહેલા છે. બિલીપત્ર ચડાવવાથી ઓમ નમઃ શિવાય, જે આપણે આગળ પણ કીધું એ પ્રમાણે કે જ્યારે બિલીપત્ર આપણે કોઈ દીકરી કે દીકરાના લગ્ન ન થતા હોય તો વારે ઘડી આપણે બીજી ત્રીજી વાર આ વાતને દોહરાઈ છે, તો એ વ્યક્તિએ એનો જન્મ સમયથી સ્થળ સુધી બધી જે માહિતી તો પ્રાપ્ત થઈ, પણ કોઈને નથી ખબર, ક્યાંય કશું નથી ખબર. અને આવી રીતની વાત છે તો એના વર્ષનું જ એને ખબર છે કે મને 31 વર્ષ થયા કે 16 વર્ષ થયા કે 15 વર્ષ થયા છે, કે જે પ્રમાણે. તો એની મનોરથ સિદ્ધ કરવા માટે બિલીપત્ર ઉપર રામ રામ શબ્દનું ઉચ્ચારણ કરીને લખવામાં આવે. જી શાસ્ત્રીજી, આપણે વાત કરી રહ્યા હતા શ્રાવણ માસ વિશે, શ્રાવણ માસમાં બિલીપત્ર વિશે, પણ એની પહેલા આપણી પાસે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. જી જી નમસ્તે. તમારો પ્રશ્ન શું છે અને તમારી જન્મ તારીખ શું છે? મારી જન્મ તારીખ છે 3/6/1960. 3/6/1960. તમારો જન્મ સમય શું છે? રાત્રે 10:25. રાત્રે 10:25. તમારું જન્મ સ્થળ? વડોદરા. વડોદરા. અને એની સાથે તમારો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન એવું છે કે આજે 65 વર્ષ થયા પણ છતાં જિંદગીમાં ક્યાંય શાંતિ નથી. ઘરની અંદર તો મને સહકાર મળતો નથી, આર્થિક રીતે પણ બહુ જ સારી સ્થિતિ નથી. હું સારી સંસ્થાઓ જોડે જોડાયો છું, પણ કોઈ જગ્યાથી જશ મળતો નથી. જી શાસ્ત્રીજી, આપ શું કહેશો? સર્વપ્રથમ તો જ્યારે આપણી 66 વર્ષની ઉંમર થઈ જાય અને તમે જ્યારે સેવા સાથે જોડાયેલા છો, સંસ્થાઓ સાથે જોડાયેલા છો, તો આપણે એ રાહુ અને કેતુની હિસાબે કદાચ તમને એ કાર્ય સિદ્ધ નથી થતું. રાહુ જે બીજા સ્થાનમાં છે અને કેતુ જે 8મા સ્થાનમાં બિરાજમાન થાય છે, તો આપણે એ કાર્ય નથી કરી શકતા. તો આપણે એક વિચાર કરીએ કે જે આપણે કામ નથી થતું, કંઈક પણ અસંતોષ થાય છે, તો અંશતઃ પિતૃદોષ પણ સાબિત થાય છે અને પિતૃદોષના હિસાબે પણ આ ભોગવવું પડે. તો ખાસ કરીને એકાદશીનો દિવસ છે તો પુત્રદા એકાદશીના દિવસે આપણે કહીએ કે વિષ્ણુ સહસ્ત્રનામ પાઠનો પ્રારંભ કરો, જેથી કરીને દરેક સમસ્યાઓ દૂર થશે. અને ઓમ નમઃ શિવાયની નિયમિત એક માળાનું અનુષ્ઠાન લેશો તો પણ કાર્ય આપણું સિદ્ધ થઈ જશે. જી શાસ્ત્રીજી, હવે આપણે વાત કરતા હતા કે શિવજીને બિલીપત્ર કેમ પ્રિય છે, ને એની જ સાથે એક બીજો પ્રશ્ન પણ તમને પૂછવા માંગુ છું કે આપણે જ્યારે બિલીપત્ર ચડાવીએ ત્યારે ભક્તોએ બિલીપત્ર ચડાવતા સમયે કયો મંત્ર બોલવો જોઈએ? બિલીપત્ર ચડાવતી બિલ્વાષ્ટકનો પાઠ કરવો જોઈએ. જે બિલ્વાષ્ટકનો પાઠ કરીએ ત્રિદળમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ સહજાનું,
ત્રીજન પાપ સંવારમ એક બિલ્વમ શિવાર્પણ, જન્મના પાપ દૂર કરવાનું બિલીપત્ર આપણે ચડાવીએ છીએ. સાથે સાથે બિલીપત્રનું મહત્વ એટલું બધું રહેલું છે કે કદાચ એ મંત્ર ના ફાવે તો ઓમ નમઃ શિવાય એ મંત્રનો જપ કરવામાં આવે તો પણ આપણને ફાયદો થાય. દરેક વ્યક્તિ કોકને કોક અભિલાષા અને કોકને કોક માટે બિલીપત્ર ચડાવતો હોય. વિશેષ કરીને કોકને ખુશાલી જોઈતી હોય, કોકને ધન લાભ જોઈતો હોય, કોકને શારીરિક કોઈ પણ પીડા થતી હોય તો પણ બિલીપત્રનો ઉપયોગ કરી અને એ કાર્ય કરતો હોય છે. ખાસ કરીને જ્યારે બિલીપત્ર ચડાવવામાં આવે ત્યારે ધ્યાન રાખવા જેવી બાબત આપણે છે કે જ્યારે બિલીપત્ર આમ કરીને ચડાવવાનું હોય અને એ વિશેષ કરીને જોઈએ કે લીસો ભાગ નીચે આવે ને આપણે ચડાવતા હોઈએ ત્યારે વ્યક્તિએ જુદા જુદા પ્રકારના જે રાશિવાળા છે એ લોકોએ પણ આપણે કઈ રીતે બિલીપત્ર ચડાવી શકાય. જી શાસ્ત્રીજી, તો આપણે સૌથી પહેલા વાત કરીશું કે મેષ રાશિના જે જાતકો છે એ લોકોને કઈ રીતે બિલીપત્ર વિવિધ ચડાવવાના હોય રાશિના છે? જાતકો જુદી જુદી રીતે જાતકો રાશિના હોય એ વિચાર કરતા હોય કે મારે શું કરવું, મારે કયા રીતે આ રસ જ્યારે રાશિની વાત આવે ત્યારે બેન બધાને રસ જાગે. જી. અને જ્યારે રસ જાગે કે ના મારે આ વિશેષ કરીને જ્યારે કોઈ વ્યક્તિ મેષ રાશિનું જાતક છે જી. જેનો સ્વામી મંગળ છે એને જી. ગુડ એટલે કે ગોળની સાથે બિલીપત્ર લેવું જોઈએ. જી. ગોળ તો અર્પણ કરે અને જી. બિલીપત્ર પણ અર્પણ કરે તો સદ્ય ફળ મળે. રોજે રોજ 30 દિવસ તમે જતા હોઈએ તો આપણે 30 દિવસ બિલીપત્ર તો ચડાવીએ પણ સાથે સાથે ગોળ પણ ચડાવવામાં આવે, ગોળ મૂકવામાં આવે તો પણ આપણે મેષ રાશિના જાતકને ફાયદો રહે છે. મેષ જી. રાશિના જાતકે ખાસ કરીને જ્યારે ભગવાન તમે સમીપ જાઓ, આજે મંગળવારનો દિવસ છે તો ખાસ કરીને મેષ જી. રાશિના જાતકે આ વિચારવું જોઈએ કે ભગવાનનું ઓમ નમઃ શિવાયનો જપ થાય અને આખ્યાન થાય. જી શાસ્ત્રીજી, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હા બોલો બેન. જી, તમારી જન્મ તારીખ શું છે? જન્મ તારીખ 29/5/2002. 29/5/2002. તમારો જન્મ સમય શું છે? સંજય નામ. તમારો જન્મ સમય શું છે? સવારના 5 વાગે. સવારના 5 વાગે. તમારો જન્મ સ્થળ? 6:10. જી, તમારો જન્મ તારીખ છે. 6:10 નો જન્મ સમય છે. તમારો જન્મ સ્થળ શું છે? દિશા. ડીસા. અને તમારો પ્રશ્ન શું છે? આ બાબલો છે સંજય નામ છે અને બે ક્યાંક બંધ પછી ઘરથી ને એમને તમારો પ્રશ્ન શું છે? આ બે મારા મને પણ બનતું નથી. જી શાસ્ત્રીજી, આપ શું કહેશો? જ્યારે સૂર્ય, શનિ, રાહુ, બુધ ચારે એક ગ્રહમાં એક જ સ્થાનમાં બિરાજમાન થાય તો આ ઘટનાક્રમ બને છે અને એમાં સૂર્ય અને શનિને એકબીજા મેળાપ ના થતો હોય, શનિ અને રાહુનો ના થતો હોય, રાહુ અને સૂર્યનો મેળાપ ના થતો હોય તો આ મતાંતર રહેતા હોય તો આપણા ઘરમાં ઈશાન ખૂણામાં જ્યારે કોઈ પણ પરિવારમાં સંબંધિત કોઈ પણ પીડા થતી હોય, પારિવારિક કોઈ બે જ્યારે એકબીજાને મતભેદ થતા હોય તો નોર્થ ઈસ્ટ હોય એ નોર્થ ઈસ્ટમાં શિવ પરિવારનું ચિત્ર જો રાખવામાં આવે તો મતાંતર દૂર થાય છે. અને પતિ પત્નીના મતાંતર થતા હોય તો પણ તમારે ખાસ કરીને જ્યારે શિવજીની ઉપાસના કરવી જોઈએ અને શિવ સાનિધ્યમાં જઈ અને કોઈ પણ પ્રકારનો ભગવાનના નામનું સ્મરણનો નિયમ લેવો જોઈએ. એક નિયમ ધારણ કરવો જોઈએ કે હું રોજ નિયમિતપણે મંદિર કે મહાદેવમાં આવી અને જપ કરીશ. અને ખાસ કરીને જ્યારે આ પર્વ ચાલતો હોય, શ્રાવણ માસનો પુણ્ય પવિત્ર પાવન માસ છે, એ પર્વમાં બિલીપત્ર તો ચડાવીએ પણ જે રાશિનો જાતક હોય, ધારો કે એમને સંજય નામ કે કુંભ રાશિનો જાતક છે તો એને શનિદેવના મંદિરે જવું જોઈએ અને શનિદેવના મંદિરે પ્રાર્થના કરવી જોઈએ કે અમાને દરેક પીડામાંથી મુક્ત કર અને શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. શનિ મહારાજ છે ને એ શિવજી છે ને એમના શિષ્ય છે, શનિ મહારાજના ગુરુ શિવજી છે. એટલે આ સમયમાં જો શિવજી અને શનિ મહારાજનું નામ આપવામાં આવે એકબીજાને તો એ શિવ સાનિધ્યમાં જઈને કર્મ કરે તો એને ફળ સધ્ય પ્રાપ્ત થઈ શકે છે. જી શાસ્ત્રીજી, આપણે રાશિ વિશે વાત કરતા હતા તો વૃષભ રાશિના જે જાતકો છે એ લોકોને શિવજીની શ્રાવણ માસમાં કઈ રીતે પૂજા કરવી જોઈએ? વૃષભ રાશિના જાતકે બિલીપત્ર તો ચઢાવવા જોઈએ પણ સાથે જલ અર્પણ કરવું જોઈએ. જલસ્ય જીવનમ, જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ પર્વત મસ્તકે વિષ્ણુ. એટલે જલ છે ને, આપણે શરૂઆત કરી દિવસથી કીધેલું છે કે જલની ધારા શિવજીને ખૂબ પ્રિય છે. જલ ધારાથી પ્રિય શિવજી થાય એટલે જલનો અભિષેક કરવો જોઈએ. જલ એ જીવન છે ને, જલથી જ બધું કાર્ય થાય. જલ હૈ તો પલ હૈ, જલ હૈ તો કલ હૈ. જલનો જ અર્થ એ થાય કે જ્યારે જલ છે ને ઉપસ્થિત કરવામાં આવે, જલ ક્યારે આપવામાં આવે ત્યારે ઉપસ્થિતિ પણ પરિસ્થિતિ નિર્માણ થતી હોય, બધું બદલાઈ જાય છે.
જલથી અભિષેક કરવામાં આવે. વૃષભ જી. રાશિના જાતકે બિલીપત્ર તો ચડાવે પણ જલથી અભિષેક કરવામાં આવે તો ફળ મળે છે. મિથુન જી. રાશિના જાતકોને જી, પણ આ રીતે શાસ્ત્રીજી. આગળ વધી શકાય. જી શાસ્ત્રીજી, આપણે વાત કરીએ છીએ રાશિ વિશે, પણ આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, આજે હું સરસ બોલું છું, સુરતથી. મારી જન્મ તારીખ છે 30/9/1964. 30/9/1900. તમારી જન્મ તારીખ શું છે? 30/9/1964. 30/3/1964. આ 6 હા, 30/3/1964 તમારી જન્મ. 30 જી, તમારો જન્મ સમય શું છે? બપોરે 1:30 વાગે. બપોર. સૌરાષ્ટ્રમાં ભટવદર. જી, અને તમારો પ્રશ્ન શું છે? રાશિ પ્રમાણે મારે અશ્વિન એટલે હું પેલા સૌરાષ્ટ્રમાં અથવા જ્યારે સુરતમાં જો શરદભાઈ, આપની રાશિ કુંભ આવે છે અને આપણું લગ્ન કન્યા છે. જે રાશિ પ્રમાણે તમારો પ્રશ્ન હોય તો અત્યારના જે સમય પ્રમાણે થોડો આરોગ્યનો પણ પ્રશ્ન હોય અને ક્યાંય કાર્યની સફળતા ન મળતી હોય એવું પણ થતું હોય. ક્યાંક કોઈ જગ્યાએ તમને અપયશ મળતો હોય તો શરદભાઈ તમારે ખાસ કરીને જ્યારે કન્યા લગ્ન હોવાથી બુધનું અનુષ્ઠાન કરી શકાય. અને જ્યારે જન્મ તમારો જે 64માં છે એટલે 64ના સમયનો જે આપણે અત્યારે ખ્યાલ કરીએ તો ચંદ્ર અને શનિ જે 6ઠ્ઠા સ્થાનમાં બિરાજમાન થાય છે, ચંદ્ર અને શનિ વિષયોગ સાબિત થાય છે. તો ખાસ કરીને જ્યારે પણ કોઈ પણ કાર્ય કરો ત્યારે વિચારીને કાર્ય કરવાનું, બોલવામાં પણ ધ્યાન રાખીને કાર્ય કરવું પડે. શરદભાઈ, આપણે જ્યારે પણ બુદ્ધિપૂર્વકનું કામ કરવા જાઓ અને સાથે બુદ્ધિ તો છે એ પ્રમાણે કામ થાય છે, સરસ મજાના કામ પણ થતા હશે, એવું નથી કે કામ નથી થતા, પણ મતાંતર એ તમને આપે છે. તો ચંદ્રનું આપણે ઉપાસના કરવી જોઈએ, ચંદ્ર નંગ ધારણ કરવું જોઈએ, અથવા ચંદ્ર મહારાજની કૃપા મેળવવા માટે પૂનમનું વ્રત કરવું એ પણ આવશ્યક છે. એટલે કે આવશ્યક રીતે પૂનમનું વ્રત કરી શકાય. એક સમય ભોજન લઈને પણ પૂનમનું વ્રત કરી શકાય. જી શાસ્ત્રીજી, આપણે મેષ રાશિ વિશે વાત કરી, આપણે વૃષભ રાશિ વિશે પણ વાત કરી. હવે આપણે વાત કરીશું મિથુન રાશિવાળા જે જાતકો છે એ લોકોને કઈ રીતે બિલીપત્ર ચડાવવું જોઈએ. મિથુન રાશિના જાતકે જલની જોડે જોડે જ્યારે ધતુરો ચડાવવામાં આવે, ધતુરો અથવા તો એવું કહેવામાં આવે છે કે લીલી વસ્તુનું જે દ્રવ્ય ચડાવવામાં આવે તો પણ એને ફળ મળે છે. એ નારિયેળનું પાણી ઘણીવાર કેટલાક ચડાવે, નથી ચડાવતા, પણ શિવજીની ઉપર જો ધતુરાનું પુષ્પ મિથુન રાશિવાળા જાતક ચડાવે જી. અને સાથે અભિષેક કરે તો ફળદાયી એને પ્રાપ્ત થાય છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હલો, મને લાગે છે કંઈક સંપર્ક તૂટી ગયો છે. આપણે વાત કરતા હતા મિથુન રાશિ વિશે. મિથુન રાશિને કઈ રીતે પૂજા કરવી જોઈએ? મિથુન રાશિવાળા બિલીપત્ર ચડાવે, સાથે સાથે ધતુરાનું પુષ્પ ચડાવે તો પણ ફળ મળે. દરેક જાતિ રાશિના જે જાતક છે એને ખાસ કરીને એક વસ્તુ વિચારવા જેવી છે. જ્યારે શિવ મંદિરમાં જાય ત્યારે ભગવાનની સાનિધ્યમાં જતા પહેલાં સ્વચ્છ મન લઈ જાય, અને મન છે ને એ સ્વચ્છ સાથે મનની અંદર મંદિરમાં પરોવી દે મનને, અને એ મન મંદિરમાં પરોવાય ને ભગવાનના નામનું સ્મરણ થાય અને ત્યારે ફળ જલ્દી પ્રાપ્ત થાય, સદ્ય પ્રાપ્ત થાય. ઘણા લોકો નિયમિતપણે જતા હોય પણ કદાચ ફળની પ્રાપ્તિ ન થતી હોય તો મિથુન રાશિના જાતકોએ ખાસ કરીને જ્યારે ધતુરાનું પુષ્પ ચડાવે તો ફળની પ્રાપ્તિ થશે. જી શાસ્ત્રીજી, આપણી સાથે ફરી એકવાર દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હલો, મને લાગે છે ફરી એકવાર સંપર્ક તૂટી ગયો છે. હલો, જી, તમારી જન્મ તારીખ જણાવશો? મારા દીકરાની બતાવવાની છે 23/2/94. 23/2/94. અને તેમનો જન્મ સમય સવારે 6:17. સવારે 6:17 અને એમનો જન્મ સ્થળ શું છે? અમદાવાદ. અમદાવાદ. અને તમારો પ્રશ્ન શું છે? એના મેરેજ નથી થતા, એને 31 વર્ષનો થઈ ગયો. જી, જી શાસ્ત્રીજી, આપ શું કહેશો? આર્થિક રીતે એ પગભર નથી. જી, જી, મેરેજની સમસ્યા, જે ચંદ્ર અને મંગળની યુતિ થાય છે, મંગળ એમના દેવભુવનમાં બિરાજમાન થાય મકર રાશિનો, એ મંગળના લીધે થોડું એમને લેટ કરાવડાવે છે. અને મંગળ જ્યારે પણ મંગળ અને ચંદ્ર બંને બિરાજમાન થતા હોય તો પણ આ યોગ બનતા હોય. લક્ષ્મી યોગ તો પ્રાપ્ત થતો હોય પણ એ લક્ષ્મી યોગ ક્ષણિક માટે રહેતો હોય અને લક્ષ્મી યોગથી એને કારણ બનતું નથી. તો એને એક વિચાર કરવો જોઈએ કે જ્યારે મંગળ પોતાના એક પહેલા સ્થાનમાં 7મા સ્થાનમાં બિરાજમાન થતો હોય તો એ વ્યક્તિએ જ્યારે મંગળ દોષ સાબિત થાય અને મંગળવારના દિવસે એને અનુષ્ઠાન કરવું જોઈએ, 23 મંગળવારનું વ્રત કરવું જોઈએ. સરળ ઉપાયો હોય એ સરળ ઉપાયથી આપણે પ્રાપ્ત થતા હોય તો મંગળ દોષનું નિદાન કરવું જોઈએ. અને મંગળવાર એક સમય ભોજન લે
અને ભગવાનના નામનું સ્મરણ કરે અને શિવ સાનિધ્ય. આજનો દિવસ પણ મંગળવાર છે. આપણે પહેલાં પણ વાત કરી કે મંગળવારના દિવસે કુળદેવીની ઉપાસના કરી અને ચંડી પાઠનો જે મંત્રનું ઉચ્ચારણ કરી અને પાઠ કરે તો પણ ફળ મળે. દરેક વ્યક્તિ 2-3 દિવસ સુધી એ અનુષ્ઠાન કરતો, પૂજા કરતો, જ્યારે ફળ નથી પ્રાપ્ત થતું ત્યારે એ વિચાર કરે કે આ ફળ નથી પ્રાપ્ત થતું એટલે 3જા-4થા દિવસે બંધ કરતા હોય. પણ સતત 40 દિવસ સુધી અનુષ્ઠાન કોઈ પણ પ્રારંભ કરવામાં આવે, 40 દિવસ સુધી અનુષ્ઠાનનો ફળ મળે છે. 40 દિવસ સુધી એ ફળ મળે, કારણ કે 40 દિવસ કન્ટિન્યુ કરવામાં આવે. એક દિવસથી માંડીને 40 દિવસ સુધી આપણે કરવામાં આવતું કોઈ પણ મંત્ર જાપ હોય, કોઈ પણ અનુષ્ઠાન હોય તો એને ફળ મળે છે. એ નિયમો કેટલાક પાલન કરી અને આપણે કામ કરતા હોય તો સદ્ય અને સફળતા મળે છે. જો વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ હોય, શરૂઆતના તબક્કે કોઈ પણ વ્યક્તિ હોય ને ત્યારે આમ વિચાર આવે કે આપણે આ કરી લઈશું, આ થઈ જશે ને આપણાથી થશે. મનમાં જો ધારીને કામ કરવામાં આવે તો મંગળવારના દિવસે શુભ ફળની પ્રાપ્તિ થશે અને 23 મંગળવારે થશે. અને ગાયને ગોળ, મસૂરની દાળ ખવડાવવામાં આવે, રોટલી એક લેવામાં આવે, 23 મંગળવાર સુધી જો ગાયને ખવડાવીને એક સમયનું ભોજન લે તો સદ્ય ફળની પ્રાપ્તિ કરાવી શકે છે. ચારે તરફથી નિરાશ થતા હોય, ચારે તરફથી હતાશા થતી હોય અને ત્યારે જ્યારે આપણે કોઈ કર્મ કરવાનું હોય ત્યારે ઈશ્વરને આધીન અથવા ઈશ્વર જે કરાવતો હોય એ પ્રમાણે કરતા હોઈએ તો 40 દિવસ સુધી આપણે જ્યારે અનુષ્ઠાન કરીએ છીએ, ભગવાનના નામનું સ્મરણ કરીએ છીએ તો આપણને બેનિફિટ મળે છે અને બેનિફિટથી આપણા ધારેલા કાર્યમાં સફળતા મળી શકે છે. જી શાસ્ત્રીજી, આપણે વાત કરતા હતા રાશિ વિશે. તો આજે પાવન શ્રાવણ માસ છે, એમાં કર્ક રાશિના જે જાતકો છે એ લોકોને શિવજીની કઈ રીતે પૂજા કરવી જોઈએ? કર્ક રાશિના જે જાતક છે એમને ચાંદીના પાત્રમાં જલ લેવું જોઈએ. જલ તો રે, બીલીપત્ર પણ લે, પણ સાથે સાથે ચાંદીનું પાત્ર. ચાંદીના પાત્રથી અભિષેક કરવામાં આવે તો એ ચાંદીના પાત્રથી એને ફળની પ્રાપ્તિ થશે. જ્યારે કર્ક રાશિ છે એને જોવું પડે કે જ્યારે પણ ચાંદીનું પાત્ર લે એને અભિષેક કરે તો એને 100% સફળતાની પ્રાપ્તિ થશે. બીલીપત્ર ચડાવવામાં આવે. બીલીપત્ર તો આપણે દરેકમાં ચડાવવાના જ લખેલું છે અને કીધેલું પણ છે. સાથે જલ પણ શુદ્ધિકરણ કરવું એ અગત્યનું. જલ શુદ્ધિકરણ અર્પણ કરવું ચાંદીના પાત્રમાં. જી શાસ્ત્રીજી, આપણી સાથે ફરી એકવાર એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી, તમારી જન્મ તારીખ શું છે? 22/11/1971. તમારી જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? 22/11/1971. 22/11/1971. તમારો જન્મ સમય શું છે? સવારે 6. સવારે 6. 22/11/1971. જી, સવારે 6 વાગે તમારો જન્મ સમય છે. અને તમારું જન્મ સ્થળ શું છે? ગડા. તમારું જન્મ સ્થળ શું છે? ગડા વિસનગર. જી, અને તમારો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન એવો છે કે ગડા. હા, જી, તમારો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન એવો હતો, મારી રાશિ ધન રાશિ આવે. જી મા- જી, એમની રાશિ કઈ આવે છે શાસ્ત્રીજી? રાશિ ધન રાશિ આવે છે. જે સાચી વાત છે, ધન રાશિ હોવાનું જ છે. અહીંયા થાય છે કે ધન રાશિ વાળા, શરૂઆત કરી ત્યારે પણ આપણે કીધું કે સિંહ રાશિ, મેષ રાશિ અને ધન રાશિ, એ ત્રણેય રાશિ. કારણ કે આજની રાશિ છે ને ધન રાશિ હવે થઈ ગઈ છે. તો આપણે વિચારીએ કે ધન રાશિના જાતકો જ પ્રશ્નો કરતા હોય, ધન રાશિનો બળ વધતું હોય એટલે ધન રાશિ આવે ચતુર્થી એટલે કે ચોથના દિવસે એમનો જન્મ છે. ત્યાં એ ચોથના દિવસે જન્મ હોવાથી ગણેશની ઉપાસનાથી પણ ફળ મળે અને તુલા લગ્ન હોવાથી મહાલક્ષ્મી માતાની ઉપાસના કરે, મહાલક્ષ્મી અષ્ટકનો પાઠ કરે તો પણ ફળ મળે. એમને મંગળ નથી પણ શનિ વિરાજમાન થાય એટલે આરોગ્યનો કોઈ પણ સુખાકારી માટે પણ એકાદ પ્રશ્નો હોઈ શકે છે. જી શાસ્ત્રીજી, આપણે વાત કરતા હતા કે શ્રાવણ માસમાં જે સિંહ રાશિ છે, સિંહ રાશિના જાતકો માટે શ્રાવણ માસમાં શિવજીની કઈ રીતે પૂજા કરવી જોઈએ? સિંહ રાશિના જાતક સિંહ રાશિ વાળા વ્યક્તિ હોય એને પાણી એટલે કે જલમાં ગુડ એટલે કે ગોળ લઈ અને અભિષેક કરી શકાય અને અભિષેકથી એને ફળ મળે છે. ગોળનું દાન કરી શકાય અને સાથે સાથે જે વ્યક્તિ જ્યારે પણ કાર્ય કરતો હોય ને, જ્યારે સિંહ રાશિનું જાતક હોય તો સૂર્યનારાયણને નમસ્કાર કરી પણ ફળની પ્રાપ્તિ કરી શકે છે. જી શાસ્ત્રીજી, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. મને લાગે છે સંપર્ક તૂટી ગયો છે. આપણે વાત કરતા હતા કે શ્રાવણ માસમાં જે સિંહ રાશિ છે એના જાતકોને કઈ રીતે પૂજા કરવી જોઈએ? સિંહ રાશિના જાતકે ગુડ એટલે કે ગોળનું પાણી ચડાવી શકાય અને સાથે ગોળનું અભિષેક કરવામાં આવે ત્યારે ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરી શકાય. સૂર્યનારાયણને જલ ચડાવી શકાય તો પણ ફળની પ્રાપ્તિ થાય છે. અને રાશિ ચક્રમાં જે સિંહ રાશિ છે એને અદ્ભુત અનુભૂતિ સિંહ લગ્ન. જી શાસ્ત્રીજી, આપણી સાથે ફરી એકવાર દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો.
હલો, હેલો જી, તમારી જન્મ તારીખ શું છે? 5/12/2003. 5/12/2003. તમારો જન્મ સમય શું છે? હેલો, તમારો જન્મ સમય શું છે? તારીખ તો 5/12/2005. 5/12/2005. તમારો જન્મ સમય શું છે? જન્મ સમય રાત્રે 2 વાગે. રાત્રે 2 વાગે. તમારું જન્મ સ્થળ? 6 તારીખ ગણાય, 6 તારીખ ગણાય. તમારું જન્મ સ્થળ શું છે? જન્મ સ્થળ 500. જી, અને તમારો પ્રશ્ન શું છે? હું એની મમ્મી તો મારા બાબાનું નામ જય છે, બરોબર? જી એનો બહુ સ્વભાવ એમ તો ગરમ નો ગરમ રહેતો, બહુ ગુસ્સા વાળો હતો. જી શાસ્ત્રીજી, આપ શું કહેશો? એનો નોકરી ધંધામાં એનું ચીજ લાગતું હતું. જી 5મી શાસ્ત્રીજી. ડિસેમ્બર 2005 જ્યારે મકર રાશિ અને એમાં લગ્ન કન્યા લગ્ન છે, અને જે આજે ચતુર્થીનો એનો જન્મ છે, જે વિદ્યાભ્યાસમાં ચંદ્ર અને શુક્ર બિરાજમાન થયેલા છે, એટલે મકર રાશિના 5મું સ્થાન બિરાજમાન થાય, એમાં ચંદ્ર અને શુક્ર બંને બિરાજમાન થાય એટલે અભ્યાસમાં ચિત્તના ચોટતો હોય. 8મા સ્થાનમાં મંગળ એટલે કે મેષ રાશિનો મંગળ હોય એટલે સ્વભાવ પણ ઉગ્ર બનાવતો હોય, અને ક્યાંક ને ક્યાંક એને કોકની કોક જગ્યાએ એમ થતું જતું હોય કે ઉતાવળ્યો નિર્ણય હોય અથવા તો કંઈક અણધાર્ય નિર્ણયો લઈ લેતો હોય ને જેથી એને સફળતા ન મળતી હોય. તો ચંદ્ર અને શુક્ર એટલે કે જીવનમાં એને આગળ વધવા માટે, એક વ્યક્તિત્વ સાબિત કરવા માટે એને કન્યા લગ્ન હોવાથી બુધની ઉપાસના કરવી જોઈએ, અને 8મા સ્થાનમાં મંગળ હોવાથી મેષનો મંગળ છે તો એને ઉગ્રતા સ્વભાવના રાખવો જોઈએ, અને ચંદ્ર બળ વધારવું જરૂરી છે. ચંદ્ર બળ વધારવા માટે આપણે પણ આગળ વાત કરીએ એ પ્રમાણે, અને સાથે મંગળ જે છે એને મંગળ દોષ નિવારણ માટે, મંગળની શુભત્વ પ્રાપ્તિ કરવા માટે, મંગળનું નિરાકરણ કરવા માટે મંગળનો મંત્ર ઓમ ભૌમાય નમઃનો જપ કરી શકાય, અથવા ઓમ ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત કાંતિ સમપ્રભમ કુમારમ શક્તિ હસ્તંચ મંગલમ પ્રણામ્યમ એ મંત્રનો જપ કરે અથવા વિદ્વાન બ્રાહ્મણો દ્વારા જપ યજ્ઞ કરવામાં આવે તો ફળની સફળતા મળે, ગુસ્સામાં પણ કાબુ થઈ શકે છે અને યોગ્ય પરિણામ આવી શકે છે. જી શાસ્ત્રીજી, જે કન્યા રાશિના જાતકો છે એ લોકોને શ્રાવણ માસમાં કઈ રીતે પૂજા કરવી કન્યા જોઈએ? રાશિના જાતકે જલની સાથે સાથે આપણે લીલું દ્રવ્ય અથવા તો ધતુરોનો કન્યા રાશિ વાળા બંને વ્યક્તિ જ્યારે લીલા કલરનું બીલીપત્ર ચડાવે તો એને એટલે લીલું એટલે કે પ્રાપ્ત થશે. લીલા કલરનું વસ્તુ એટલે કે ગ્રીન, એના જીવનમાં ગ્રીનરી પ્રાપ્ત કરવી અગત્યની છે, એટલે ફળ મળશે. કન્યા રાશિ વાળા જાતક છે એટલે તો સફળતા મળવાની જ છે, પણ સાથે સાથે એને ધ્યાન રાખવા એવું છે કે ગઈકાલે પણ આપણે વાત કરી કે ઉતાવળિયો નિર્ણય કોઈ પણ પ્રકારનો લેવો યોગ્ય નથી. અને મીઠાઈનું દાન કરે. જ્યારે શિવ મંદિરમાં જાય ને ત્યારે કન્યા રાશિ વાળા જાતક હોય ત્યારે મીઠાઈનું દાન કરવાથી પણ એને ફળની જી પ્રાપ્તિ થાય શાસ્ત્રીજી. છે. જી, આપણી સાથે ફરી એકવાર દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી, મને તમારી જન્મ તારીખ જણાવશો? 20/8/1990. તમારો જન્મ સમય શું છે? સવારે 10:10. અને તમારો જન્મ સ્થળ શું છે? સુરેન્દ્રનગર. અને તમારો પ્રશ્ન શું છે? તમારો પ્રશ્ન ફરી એકવાર જણાવશો? જી શાસ્ત્રીજી, આપ શું કહેશો? સગપણ માટેના જે ગ્રહો હોય તે પણ બુધ બિરાજમાન જે કન્યા લગ્નમાં થયેલો છે, એટલે આપણે પણ જ્યારે કન્યા લગ્ન થાય ત્યારે બુધની ઉપાસના કરવી જોઈએ. બુધનું ઉપાસના કરવાથી એના લગ્નની યોગ સાબિત થાય. 11મા સ્થાનમાં ચંદ્ર, કેતુ અને શુક્ર બિરાજમાન થયો છે તો પણ આપણે દ્રષ્ટિગોચર દ્વારા જોઈએ તો એ ફળ નથી આપતું. તો બુધવારની ઉપાસના કરે, બુધવારે એક સમય ભોજન લે તો પણ એ પરિણામ સારું આવે. સગપણ નથી થતું એના માટે પણ આપણે એ છે કે આપણે જે આગળ વાત કરી એ પ્રમાણે કે બીલીપત્ર ચડાવવા, રામ નામ લખીને ચડાવવા તો પણ ફળદાયી છે. ચંડીપાઠના શ્લોકનું શ્રવણ કરવું, અને તેમ છતાં પણ કદાચ પરિણામ નથી આવતું તો શાસ્ત્રીય માર્ગદર્શન દ્વારા એ સંપૂર્ણિત ચંડીપાઠ આપણે પત્ની મનોરમામ દેવી મનોરતાન સારીન તારીન દુર્ગ સંસારમ સાગર સકુલભાવનો પાઠ કરી શકાય. અને જ્યારે કોઈ પણ સગપણની વાત આવતી હોય ત્યારે સમય વ્યતીત થઈ જતો હોય તો એ વ્યક્તિએ ખાસ કરી માર્ગદર્શન લઈ અને આગળ વધી શકાય છે. જી, એક વસ્તુ એ છે કે ક્લિયર છે કે જ્યારે કોઈ પણ ગ્રહ તમારા
નિયમ પ્રમાણે તમે એમને ચાલો છો, જી. એ નિયમ પ્રમાણે બળ આપે છે અને તમને ફાયદો પણ કરાવડાવે છે. જી જી શાસ્ત્રીજી, આપણે વાત કરતા હતા કે શ્રાવણ માસમાં જે તુલા રાશિના જાતકો છે એ લોકોને કઈ રીતે શિવ પૂજા કરવી શ્રાવણ જોઈએ? માસમાં જે તુલા રાશિના જાતક, એ તુલા રાશિ એટલે શુક્રનું પ્રભુત્વ ધરાવે. શુક્રને રિલેટેડ હોય એટલે કે સફેદ વસ્ત્ર ધારણ કરીને શૃંગાર કરી અથવા તો શૃંગારનું દાન શિવ મંદિરમાં આપે અને બીલીપત્ર ચડાવે. જી. શણગાર એટલે કે કોઈ પણ પ્રકારનો શણગાર આપી શકે, શૃંગાર જી. કરી શકે તો પણ જી. ફળ મળે છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે ફરી એકવાર દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો હેલો જી, તમારી જન્મ તારીખ શું છે? હેલો તમારી- હું બોલું છું. તમારી જન્મ તારીખ શું છે? મારા બાબાની જન્મ તારીખ 13/88. 2/8 13/88. 2/8/88 અને તમારો જન્મ સમય શું છે? 13/88. જી, તમારો જન્મ સમય શું છે? જન્મ તારીખ 13/88. 13/8/88. 13/88. જી, તમારો જન્મ સમય શું છે? જન્મ સમય સવારે. તમારો જન્મ સમય શું છે? જન્મ સમય 8 સવારે. 8 સવારે. 6:55 સવારે. જી, અને તમારો જન્મ સ્થળ શું છે? અમદાવાદ. અમદાવાદ. અને તમારો પ્રશ્ન શું છે? કૃષ્ણ ભગવાનનો ગોળ લગ્ન નહીં થતા. જી શાસ્ત્રીજી, આપ શું કહેશો? 1988 અને 13મી સપ્ટેમ્બર, તમે 2-3 વાર બોલ્યા 13મી સપ્ટેમ્બર, એટલે 13મી સપ્ટેમ્બરના દિવસે એમનો જન્મ અને 1988 જ્યારે જ્યારે કન્યા લગ્ન છે, ચંદ્ર બુધ બિરાજમાન થાય. આજે જે રાશિફળમાં દરેક જગ્યાએ આપણે મેં શરૂઆત કરી ત્યારે મેષ, સિંહ, ધન અને કન્યાનું પ્રભુત્વ રહે છે અથવા તો એ જ લગ્નેશ આવે છે. એટલે સમજવાનું કે જે આ કાર્ય કરવાનું એમને સંપન્ન પરિણામ આવવાની તૈયારી થઈ રહી છે. મંગળ અને ચંદ્રની યુતિ છે એટલે દરેક વ્યક્તિ 7મા સ્થાનમાં અહીંયા મંગળ જોઈએ. આગળની કુંડલીમાં જોયું તો 8મા સ્થાનમાં મંગળ છે એટલે જી. મંગળ દોષનું નિવારણ કરવું જોઈએ. જી. ખાસ કરીને રાહુ અને કેતુની હિસાબે પિતૃદોષ પણ સાબિત થાય અને સૂર્ય અને જી. કેતુની હિસાબે ગ્રહણ યોગ સાબિત થાય તો 11મા માસ પછી એના યોગ બને અને 11મા માસ સુધીમાં ત્યારે જે ઉપાસના જી. કરે તો એને ફળદાયી મળે છે. જી શાસ્ત્રીજી, શ્રાવણ માસમાં જે વૃશ્ચિક રાશિ છે એ રાશિને કઈ રીતે શિવ પૂજા કરવી જોઈએ? વૃશ્ચિક રાશિના જાતકે ખાસ કરીને જ્યારે મીઠાઈનું દાન કરવું જોઈએ. મોહનથાળ કે એવી કોઈ મીઠાઈનું દાન કરીને પણ આગળ વધી શકાય છે. અને સાથે જ્યારે એ જલ ચઢાવે, અભિષેક કરે તો કેસરયુક્ત પાણી ચડાવી શકાય. જી. અને આગળ વધવાનું કે ભાઈ કોઈ પણ જગ્યાએ તમારે કામ કરવાનું જી. હોય ત્યાં ચંદ્રની ઉપાસનાથી પણ ફળ મળશે. જી. તો તમારે એક શ્વેત વસ્ત્ર ધારણ કરીને પણ પૂજા કરી શકાય. જી શાસ્ત્રીજી, ફરી એકવાર આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો 3 ડિસેમ્બર. જી, તમારી જન્મ તારીખ શું છે? 3 ડિસેમ્બર 1997. 3 ડિસેમ્બર 1997. તમારો જન્મ સમય? 8 વાગે સવારે. સવારે 8 વાગે. અને તમારું જન્મ સ્થળ શું છે? અમદાવાદ. અને પ્રશ્ન શું છે? એ સગઈ તૂટી ગઈ પછી સગઈ ટકી ગઈ. જી શાસ્ત્રીજી, આપ શું કહેશો? સગાઈ તૂટી ગઈને પછી થતી નથી. જ્યારે સગાઈના જે અંતરાયના સૂર્ય જે વૃશ્ચિક રાશિમાં બિરાજમાન થાય તો જ્યારે સગાઈ તૂટી ગઈ એના માટે મંગળ, ચંદ્ર, બુધ સાબિત થાય છે. 4થા સ્થાનમાં કેતુ રાહુ એટલે પિતૃદોષ સાબિત થાય એટલે પિતૃદોષની ઉપાસના કરવી જોઈએ. જે મોક્ષદા એકાદશી, પુત્રદા એકાદશી, જે બધી એકાદશી આવતી હોય ત્યારે એ જપ કરવા જોઈએ. મોક્ષદા એકાદશીનું મહત્વ એટલા માટે છે કે મોહનો સહી થઈ જાય ત્યારે આપણે એકાદશી કરતા હોય. પુત્રદા એકાદશી એટલે પુત્રની કામેક્ષા હોય. એટલે આ જે પ્રશ્ન છે એ દીકરા વિશે પ્રશ્ન કરવામાં આવ્યો કે દીકરી વિશે પ્રશ્ન કરવામાં આવ્યો હોય ત્યારે પુત્રદા એકાદશીના દિવસે કરવામાં આવતો તો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે અને રાહુ કેતુ નિર્મિત જે આપણા પિતૃદોષ છે એનું નિવારણ કરવું જોઈએ. એ અગત્યનું છે. પિતૃઓ છે ને 3 વસ્તુ આપી શકે: સંપત્તિ, સમતિ અને સંતતિ આપી શકે છે. એટલે પિતૃદોષનું નિવારણ કરવું એ યોગ્ય પરિણામ આપી શકે છે. જી શાસ્ત્રીજી, આપણે વાત કરતા હતા રાશિ વિશે. તો જે ધન રાશિ છે એને શ્રાવણ માસમાં શિવ પૂજા કઈ રીતે કરવી ધન જોઈએ? રાશિવાળા વ્યક્તિએ શ્રાવણ માસમાં ખાસ કરીને જ્યારે બીલીપત્ર ચડાવે અને સાથે સાથે બેસનની મીઠાઈનું કોઈ પણ દાન આપે કે ચણા દાળની મીઠાઈનું દાન આપે જી. અથવા ચણાની દાળ અર્પણ કરે તો જી. પણ ફળદાયી મળે છે. અને જી. શાસ્ત્રમાં કીધેલું છે કે ધન રાશિ આજની ધન રાશિ છે અને આજનો ધન રાશિનો ચંદ્રમાં હોવાથી જે ચણાની દાળ અથવા તો ચણાની વસ્તુનું દાન કરશે જી. તો પણ એને ફળદાયી સાબિત થશે. જી શાસ્ત્રીજી, આગળ આપણે વાત કરીએ કે શ્રાવણ માસમાં જે મકર રાશિ છે એ લોકોને શું ચડાવવું જોઈએ શિવજી મકર પર? રાશિના જાતકે
જ્યારે પણ પુષ્પ ચડાવે ત્યારે વાદળી કલરનું પુષ્પ અર્પણ કરે અને સાથે જલાભિષેક કરવામાં આવે તો પણ ફળની પ્રાપ્તિ કરાવી શકે એમ છે. જી શાસ્ત્રીજી, કુંભ રાશિના જે જાતકો છે એ લોકોએ કઈ રીતે શિવજીની પૂજા કરવી કુંભ જોઈએ? રાશિના જાતકોએ એક ધ્યાન જ રાખીને કામ કરવું જોઈએ કે તલ ચડાવવા જોઈએ. જી તલ ચડાવવાથી એને ફાયદો થશે ને જી. તેલ અને તલનું તેલ પણ ચડાવવામાં આવે તો પણ એને ફાયદો કરાવી શકે એમ છે. જી, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો જી, તમારી જન્મ તારીખ શું છે? મારી જન્મતારીખ બરાબર ફોન કર્યો તો પણ કપાઈ ગયો 30/9/1964. 30/9/1964. તમારો જન્મ સમય શું છે? જન્મ સમય છે બપોરે 9 વાગે અને સૌરાષ્ટ્રમાં જામનગર. જી, અને તમારો પ્રશ્ન શું છે? અત્યારે રહું છું સુરત અને શરદભાઈ, આપણો પ્રશ્ન જે રે- સુરતમાં સૌ બીજાનું સારું થાય પછી જી, તમારો પ્રશ્ન શું છે? સંપર્ક તૂટી ગયો હોય તેમ લાગી રહ્યું છે. અંતે આપણે વાત કરીશું મીન રાશિ વિશે. શ્રાવણ માસમાં જે મીન રાશિના જાતકો છે એ લોકોએ શિવજી પર શું ચઢાવવું જોઈએ? મીન રાશિના જાતકે બિલીપત્રની સાથે સાથે જલાભિષેક કરવાનો હોય જી. અને મીઠાઈનું દાન આપવાનું હોય અને જી. કેસરયુક્ત જલ ચડાવે, જલથી અભિષેક કરવામાં આવે તો ફળદાયી નીવડે છે. જી શાસ્ત્રીજી, આજે આપણે મેષ રાશિ વિશે વાત કરી. આજની જે પાવન શ્રાવણ માસની પહેલી એવી એકાદશી છે એના વિશે પણ વાત કરી અને આવા જ આ ભાગ્યલાભ જે કાર્યક્રમ ચાલી રહ્યો છે બપોરે રોજે 3:30 થી 4:30 કલાક સુધી રોજે તમે આને જુઓ છો અને આમાં તમારા જે કાંઈ પણ પ્રશ્નો હોય છે એનું અમે નિરાકરણ લાવીએ છીએ. અમારી સાથે શાસ્ત્રીજી ભદ્રેશભાઈ દવે રોજ જોડાય છે અને કેટીવી ન્યૂઝ ગુજરાતી તમારા માટે ભાગ્યલાભ શો રોજ બપોરે 3:30 થી 4:30 કલાક સુધી લઈને આવે છે. તો મળીએ ફરીથી કાલે બપોરે 3:30 કલાકે. ત્યાં સુધી જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી, સમસ્યા તમારી, ખબર અમારી.